તે મારા સાસુને શું સમજ્યા છે, એની પાસે બહુ પૈસા છે અને તને એમ છે કે મને આપતા નથી. એમ ઈ મને જેટલા જોવે ને એટલા આપે છે. આવા ને આવા ક્યાંથી આવી જાય છે. શું થયું મનીષા? આ સામે વાળા જો ને એમ કે છે કે તારા સાસુ પાસે તો પૈસા જ નથી. એવું કે છે? ઉભી રહે ને બતાવી દે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। હાલે 5000 જ્યાં બતાવી આવે ને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લ્યો ભાઈ પૈસા લાવો, મારું પાર્સલ. અરે બાપ રે! હે મમ્મી, તમને 10 કરોડની લોટરી લાગી હોય અને તમે કરોડપતિ થઈ ગયા રાતોરાત, તો સૌથી પહેલું કામ તમે કયું કરો? કેમ હાલતા થયા, કયો તો ખરી. હવે તો હું કરોડપતિ થઈ ગઈ, હવે થોડી તારી પાસે ઊભી રહું. મનીષા, એક વાત પૂછું? હા મમ્મી, પૂછો ને. આ ભેંસ કેમ આખો દિવસ પૂંછડી હલાય વાત કરે? અરે મમ્મી, એટલી નથી ખબર, પૂંછડીમાં ક્યાં એવી તાકાત છે કે ભેંસને હલાવી શકે. મનીષા, આ સ્ત્રીમાં સૌથી ઝડપથી ચાલતું અંગ કયું છે? પણ ઓપ્શન તો આપો. જો મગજ, ફેફસા કે હૃદય? जीभ। મમ્મી, આ તમારા 2 દાંત ચાંદીના છે ને, હે ને મમ્મી? હા હા, કેમ? તો મમ્મી, તમને ખબર છે ચાંદીનો ભાવ 3 લાખ ઉપર થઈ ગયો છે? હા તો હું તમને શું કહું છું, આપણે વેચી આવ્યા છે. મનીષા, કેટલો ટાઈમ થઈ ગયો છે, તે મમ્મીને ફોન નથી કર્યો. એકવાર ફોન તો કર. કરું છું, લ્યો. સ્પીકરમાં રાખજે, હું વાત કરી લઈશ. હેલો મમ્મી, હેલો. મને બહુ ખોટું લાગ્યું છે તમારાથી, તમે મને ફોન જ નથી કરતા. હા તો કાંઈ વાંધો નહીં, તુંય મને ન કરતી. મમ્મી, કેમ તમે ટેન્શનમાં બેઠા છો? અરે હું તો હેરાન થઈ ગઈ છું. આ તને સંભાળવું, આ ઘરને સંભાળવું, કેટલું કેટલું સંભાળવું. અરે એમાં શું મમ્મી, ખાલી તમે તમારી જીભ સંભાળો ને બીજું બધું એમનેમ થઈ જશે. મમ્મી, તમને ખબર છે ગરમ પાણીથી નાહીએ તો શું થાય? શું થાય? અરે મમ્મી, ગરમ પાણીથી નાહવાથી આપણી ઇમ્યુનિટી મરી જાય. તો તું શું ઈચ્છેસ કે ઠંડા પાણીએ નાઈને હું મરી જાઉં? હું જીવતી રહીશ ને તો ઇમ્યુનિટી તો આવી જ જાય. હું મરી જાઉં ને તો મારી ઠાઠડીને તું હાથ ન અડાડતી. હાથ તો અડાડી શકતે, તેવડ હોય ને તો ઊભા થઈને બતાવજો. તને શું ખબર હોય મારા છોકરાને મેં કેવી રીતે મોટો કર્યો છે? તને ખબર છે કેટલું દુઃખ સહન કરીને મેં મોટો કર્યો છે? મારું મન જાણે. એમ? મારા મમ્મીએ તો મને ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરી છે. મમ્મી, એક વાત પૂછું? હા પૂછ ને. મમ્મી, એક હોડીમાં તમારી છોકરી જતી હોય અને એક હોડીમાં હું જતી હોય અને ડૂબી જઈએ તો તમે કોને બચાવો? આપણે શું કઈ કરોડપતિ છીએ? તમે બબ્બે હોડી કરી શું કામ? એકમાં જ જવાય ને બેયને. હું ક્યારની બોલાવતી હતી, હું કામ છે કે લે હવે. આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા? 2 વાત તમને કહેવાની છે, એક સારી અને એક ખરાબ. હા તો બોલ ને. હું તમારી હારે નહીં રહી શકું એટલે હું જાઉં છું ઘર છોડીને. અને ખરાબ વાત? પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. મમ્મી, આજથી ઘરની જવાબદારી હું ઉઠાવીશ. હવે ભાઈ રેવા દે ને, પથારીમાંથી તો હું ઉઠાડું છું તને. આજ ક્યારે આવવાના? જે ટાઈમે આવતો હોય એ ટાઈમે આવું ને. ના ના, જલ્દી આવી જજો, બેન આવી છે ને એટલા માટે. અરે ક્યારે આવી ગઈ? પેલા કીધું હોત તો રજા જ રાખી દે. તો હું તું તે મને કહેવા જ જોઈએ ને કે આ તારી બેન આવવાની છે. હવે કાંઈ વાંધો નહીં, આવી જાવ ને તો અઠવાડિયું રોકાઈને જ જાજે. બેન, હા. તમને તમારા સાસુ વધારે વાલા કે મમ્મી વધારે વાલા? મારા સાસુ. કેમ? લે, તમને નથી ખબર? મારા મમ્મી ધ્યાન નથી રાખ્યું ને મારું, એટલા તો મારા હાહુ ધ્યાન રાખે. હું કચરા પોતા કેમ કરું, વાસણ ઢળીને ઉઠકું છું કે નહીં, એના છોકરાને મારો કરી લીધો કે નહીં, એના છોકરાનો પગાર મેં ઉડાડ્યો કે નહીં, હું કેટલું ખાઉં છું, મારી બેનું હારે ફોનમાં હું વાત કરું છું, મારા મમ્મી હારે ફોનમાં કેટલી વાત કરું છું, બધુંય મારું ધ્યાન રાખે. ભગવાન મારા જેવા હાહુ બધાયને આપે. બેન, હા.